નવા નવડા વિસ્તારમાં વહેલી સવારે ફાયરિંગની ઘટનાએ આકાર લીધો। સુમતીનાથ સોસાયટીની બહાર થયેલા ફાયરિંગને લઈને હાલમાં જે રીતે ઘટના સામે આવી છે તેમાં સુમતીનાથ સોસાયટીની અંદર ફાયરિંગથી આસપાસના વિસ્તારમાં ફફડાટનો માહોલ ફેલાયો છે। ત્યારે આ બનાવ અંગે પોલીસે જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે વધુ તપાસ કરતા સ્થાનિકના 2 વ્યક્તિઓ ડિલિવરી બોય પર આ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે। ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે। આજે સવારમાં આશરે 10:15 વાગ્યાના આશરે નવા નરોડા વિસ્તારની સુમતીનાથ સોસાયટીના આગળ જાહેર રોડ ઉપર એક બાઇક ચાલક નામે હર્ષિલ ત્રાંબડિયા બાઇક લઈ પસાર થઈ રહેલા હતા। એ સમયે તેમની પાછળ અજાણ્યા 2 બાઇક સવારોએ હર્ષિલભાઈ ઉપર ફાયરિંગ કરેલ છે। 2 રાઉન્ડ ફાયરિંગ કરેલ છે અને હર્ષિલભાઈ ને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરેલ છે। ફાયરિંગ કરવા પાછળનું કારણ અત્યારે અમે તપાસ કરી રહેલ છીએ અને 2 અજાણ્યા ઇસમો છે એમની પણ અત્યારે અમે તપાસ કરી રહેલ છીએ। એમની પ્રાથમિક તપાસમાં ભોગ બનનાર છે અત્યારે સિવિલમાં એડમિટ હોય। હજુ પ્રાથમિક કોઈ કારણ અત્યારે મળ્યું નથી, તપાસ કરી રહેલ છે।